નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. દુનિયાના સૌથી ધનિક ગણાતા એલન મસ્કના અંતરિક્ષ જીતવાના સપનાને મોટો ફટકો પડ્યો છે. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા હાલમાં જ મોકલાયેલા 49માંથી 40 સેટેલાઇટ અવકાશમાં જ બ્લાસ્ટ થઈને નષ્ટ થઈ ગયા. એલન મસ્ક અંતરિક્ષમાં 42,000 સેટેલાઇટ પાથરવાની યોજના બનાવી રહ્યા છે, જેના થકી લોકોને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે. ત્યારે યોજના અંતર્ગત જ મોકલાયેલા 40 સેટેલાઇટ તૂટી પડ્યા છે. આ સેટેલાઇટ કેમ તૂટ્યા, સેટેલાઇટને તોડવામાં સૂર્યએ શું ભૂમિકા ભજવી, એ તમામ પાસા અંગે આજના સ્પેશિયલ રિપોર્ટમાં કરીશું ચર્ચા. ત્યારે ચાલો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ અંતરિક્ષ, એલન અને આફત. અરબોપતિ એલન મસ્કને મોટો ઝટકો. સૌર તોફાનમાં 40 સેટેલાઇટ થયા નષ્ટ. સ્ટારલિંક સેટેલાઇટની તૂટી ગઈ લિંક. સૌ જાણે છે કે વૈજ્ઞાનિકો હવે ચંદ્રથી આગળ વધીને મંગળ પર શોધખોળ કરવામાં લાગી ગયા છે. વિજ્ઞાન જગતે અવકાશમાં શોધખોળને લઈને હરણફાળ ભરી લીધી છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેમ તેમ જુદા જુદા દેશ દ્વારા જાણે અંતરિક્ષ પર કબજો કરવાની હોડ જામી છે. જુદા જુદા દેશ દ્વારા અંતરિક્ષમાં પોતપોતાના સેટેલાઇટ છોડવામાં આવી રહ્યા છે. તેમાંના જ એક છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક. એલન મસ્કને મોટો ઝટકો. સ્પેસએક્સના સંસ્થાપક ઇલોન બ્રેવ મસ્ક એટલે કે એલન મસ્કના સપના અંતરિક્ષ સુધી ફેલાયેલા છે. હાલ તેઓ દુનિયાના ઇન્ટરનેટને રોકેટ ગતિ આપવા માટે કામ કરી રહ્યા છે, જે માટે સ્પેસએક્સ દ્વારા અંતરિક્ષમાં અત્યાર સુધી અંદાજે 2000 સેટેલાઇટ મોકલી દેવાયા છે. ત્યારે થોડા જ દિવસ પહેલા જ અંતરિક્ષનું સપનું જોતા એલન મસ્કને જોરદાર ઝટકો લાગ્યો છે. 40 સ્ટારલિંક સેટેલાઇટ થયા તબાહ. સૂર્યમાં થયેલા મહાવિસ્ફોટના કારણે અરબોપતિ ગણાતા અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સને બહુ મોટો ફટકો પડ્યો છે. સૂર્ય પર એવું તો ભયંકર તોફાન ઉઠ્યું છે કે એલન મસ્કના 40 સેટેલાઇટ સળગીને રાખ થઈ ગયા. વાત જાણે એમ હતી કે સ્પેસએક્સ દ્વારા 3 ફેબ્રુઆરીએ એક સાથે 49 સેટેલાઇટ અમેરિકાના ફ્લોરિડાથી છોડવામાં આવ્યા હતા. એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સૌથી તાકાતવર ફાલ્કન 9 રોકેટ 49 સેટેલાઇટ લઈ કેનેડી સ્પેસ સેન્ટરથી લઈને અંતરિક્ષમાં ઉડ્યું હતું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Lift off, Starlink 47. Vehicle is pitching downrange. સફળતાપૂર્વક લોન્ચ થયેલું રોકેટ અંતરિક્ષમાં 130 કિલોમીટર દૂર પહોંચી ગયું અને તમામ સેટેલાઇટને અંતરિક્ષમાં ગોઠવવા માટે કામે લાગી ગયું. સ્પેસએક્સના વૈજ્ઞાનિકોને લાગ્યું કે બધું જ બરાબર ચાલી રહ્યું છે, પરંતુ તેઓ જાણતા નહોતા કે સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવાના ટાઈમિંગમાં ગરબડ થઈ છે. જ્યારે સ્પેસએક્સનું રોકેટ ઉડ્યું તે પહેલા સૂર્યની ધરતી પર એક ભયંકર તોફાન પણ ઉડ્યું હતું. સૌર તોફાનમાંથી નીકળેલી તાકાતવર ગેસ ઝડપથી ધરતી તરફ આવી રહી હતી. તેવામાં સેટેલાઇટ પર સૌર તોફાનની અસર એટલી બધી થઈ કે એલન મસ્કના 49માંથી 40 સેટેલાઇટ અંતરિક્ષમાં જ બ્લાસ્ટ થઈ ગયા.
उन्होंने जब टेस्ट करते थे उसके दरमियान एक घटना घटी, और वो घटना क्या है, सूर्य जो हमारा है उसकी मैग्नेटिक एक्टिविटी है, तो वो उसका एक सूर्य का वो एक्टिव फेज एंड पैसिव फेज कहते हैं, वो 11 साल का एक साइकिल है। तो उसमें क्या है, जब एक्टिव फेज आता है तो सूर्य में से कोरोना का इंजेक्शन होता है। अभी कोरोना क्या है, एक सूप है एक तरह का, जिसमें इलेक्ट्रॉन है, प्रोटॉन है, आयन है, और वो काफी चार्ज पार्टिकल्स है। वो चार्ज पार्टिकल और मैग्नेटिक फील्ड वो इजेक्ट करता रहता है हर दिशा में। અંતરિક્ષમાં કેવી રીતે નષ્ટ થયા સેટેલાઇટ? એલન મસ્કના 40 સેટેલાઇટને જેણે નષ્ટ કરી દીધા તે મહાવિસ્ફોટ સૂર્ય પર 30 જાન્યુઆરીએ થયો હતો, જે અંગે પહેલાથી જ વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી હતી। આમ તો 30 જાન્યુઆરીએ સૂરજ પર વિસ્ફોટ થયો હતો અને આ પ્રકારે થતા વિસ્ફોટને કારણે ત્યાંથી નીકળતા CME એટલે કે કોરોનલ માસ ઇજેક્શન પૃથ્વી પર એની સ્પીડ પ્રમાણે 1થી લઈને 5 દિવસ સુધીમાં પહોંચતા હોય છે અને એની તીવ્રતા પ્રમાણે પૃથ્વી પર એની અસર પણ વર્તાતી હોય છે। જો કે આ ધધકતી સૌર્ય ઉર્જા પૃથ્વીથી સૂરજ સુધી પહોંચે પહેલાં જ એલન મસ્કના 40 સેટેલાઇટ એની ઝપટે આવી ગયા અને અવકાશમાં જ બળીને રાખ થઈ ગયા। સૌર તોફાનના કારણે સ્પેસએક્સના હાલમાં જ મોકલેલા 49માંથી 40 સેટેલાઇટ નષ્ટ થઈ ગયા છે, જે અંગે સ્પેસએક્સ દ્વારા પણ ટ્વીટ કરીને આ ઘટના પર મહોર લગાવી દેવાઈ છે કે તેમના સેટેલાઇટ નષ્ટ થયા છે। ત્યારે સૌર તોફાન શું હોય છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે। શું હોય છે સૌર તોફાન? સૌર તોફાન શું છે? સૌર તોફાનને ભૂચુંબકીય તોફાન પણ કહી શકાય છે। આ સૌર તોફાનના અંતરિક્ષના વાતાવરણને ભારે અસર કરનારી ઘટના હોય છે, જેમાં સૂર્યમાંથી જે તીવ્ર ચુંબકીય કણ નીકળે છે, જે કોરોનલ માસ ઇન્જેક્શન તૈયાર કરે છે, જે સૂર્યના બહારનું જે આવરણ છે પર જેના પર પ્લાઝમાનો ઓરા હોય છે। કોરોનલ માસ ઇન્જેક્શનના કારણે જ સૌર જ્વાળા અને સૌર પવન નીકળે છે, જે સૌર તોફાન ઊભું કરવાના મુખ્ય કારણ હોય છે। આ તોફાનની તીવ્રતા G1 થી લઈને G5 બે હોય છે। G1 થી લઈને G5 ને આંકવામાં આવે છે, જેમાં G1 સૌથી હળવું જ્યારે G5 સૌથી વધુ તાકાતવર તોફાન માનવામાં આવે છે। અને આવા તોફાનને કારણે વાયુમંડળ ગરમ થઈ જાય છે, જેની સીધી અસર પૃથ્વીથી નજીકના ઓર્બિટમાં રહેલા સેટેલાઇટ પર થાય છે। અને આ જ કારણ છે અને આ જ અસર એલન મસ્કના 40 સેટેલાઇટ પર થઈ હતી। જ્યારે 30 જાન્યુઆરીએ સૂર્ય પર થયેલા મહાવિસ્ફોટમાં 23,82,200 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કોરોનલ માસ ઇન્જેક્શન થવાના સંકેત અપાયા હતા અને સૂર્યમાંથી નીકળેલી ધગધગતી ઉર્જાની ઝપેટમાં આવવાથી જ એલન મસ્કના 40 સેટેલાઇટ અંતરિક્ષમાં જ રાખ થઈ ગયા હતા। पहली बात कि सोलर स्टॉर्म खतरनाक हो सकता है। हमने जैसा कहा था, सोलर स्टॉर्म वेदों में भी कहा गया कि सोलर स्टॉर्म परिवर्तन करता है। क्रांतदर्शी सूर्य को कहा गया है, ये परिवर्तन करेगा, टेक्नोलॉजी पर परिवर्तन कर सकता है। ये तो माइनर स्टॉर्म ने 40 सैटेलाइट जला दिए, और अगर सुपर स्टॉर्म आता है तो टेक्नोलॉजी कहाँ जाएगी और हमको घुटने टेक देने पड़े थे। तीसरी बात मुझे ये लग रही है कि इंसान अपनी हविस के कारण, अपनी इच्छा, अपनी हविस इतनी बढ़ा दी है कि वो टेक्नोलॉजी को इतना बढ़ाता चला हुआ गया है कि आज क्लाइमेट पूरा का पूरा चेंज हो गया, ग्लोबल वार्मिंग हो गया, और अब जाकर के स्पेस वॉर खड़ी कर दी है। रशिया, चाइना, अमेरिका सब एक साथ में एक के सामने एक आने लगे हैं, और स्पेस में युद्ध शुरू हो चुका है। एक साथ में हजारों सैटेलाइट का ऊपर चले जाना बहुत आने वाले वर्षों में मानव जाति के लिए खतरा साबित हो सकता है। तो कुदरत अपना राह दिखाएगी, ये भी गुरुदेव वेधशाला कहती आई है। सूर्य नेचर का ही एक पार्ट है, नेचर है, प्रकृति है। तो प्रकृति ने अपना एक बता दिया जलवा कि देखिए मेरे में हम सुपर पावर है, आपसे भी ज्यादा। आप करेंगे तो हम उसको बिगाड़ना चाहेंगे तो उसको बिगाड़ के रख देंगे। तो ये हुआ।
સ્પેસ એક્સના તાકતવર ફાલ્કન 9 રોકેટની મદદથી સેટેલાઇટ મોકલ્યા પછી આ સેટેલાઇટ પૃથ્વીના સૌથી નીચેના ઓર્બિટ એટલે કે પૃથ્વીથી અંદાજે 210 કિલોમીટર આસપાસ સ્થાપિત થયા હતા. સામાન્ય રીતે સ્પેસ એક્સ પોતાના તમામ સેટેલાઇટ થોડા સમય માટે નીચેની કક્ષામાં જ રાખે છે અને આ કક્ષામાં રાખીને જ તમામ સેટેલાઇટનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેવામાં જો કોઈ સેટેલાઇટમાં ખામી જણાય તો નીચલા ઓર્બિટમાંથી સેટેલાઇટને સરળતાથી પૃથ્વી પર પાછો લાવી શકાય છે. उन्होंने अभी तक करीब 2000 सैटेलाइट लॉन्च कर दिए हैं और 2000 सैटेलाइट है वो एक मकड़ी की जाल की तरह पृथ्वी के इर्द गिर्द करीब 550 किलोमीटर की ऊंचाई पर डिफरेंट ऑर्बिट में घूम रहे हैं, डिफरेंट कक्षाओं में घूम रहे हैं. तो एक मकड़ी की जाल बन जाती है, जैसे कि जीपीएस की जाल है, लेकिन वो 20,000 किलोमीटर की ऊंचाई पर है, ये 550 किलोमीटर की ऊंचाई पर है, तो ये चल रहा है. लेकिन जो वो जब लॉन्च करते हैं वो सैटेलाइट, तो वो 550 किलोमीटर की ऊंचाई पर नहीं करते हैं, वो करीब 200-250 किलोमीटर की ऊंचाई पर करते हैं. उसकी वजह ये है कि जब नीचे है सैटेलाइट तो वो पूरा टेस्ट करते हैं. नीचे टेस्ट करने से फायदा क्या है? 2 फायदे हैं. एक तो वो सैटेलाइट जब टेस्टिंग है तो कुछ भी कर रहे हो तो वो उनके बाकी सैटेलाइट को इंटरफेयर नहीं करेंगे, और दूसरा अगर कुछ प्रॉब्लम हुआ तो सैटेलाइट को 200 किलोमीटर से उनको नीचे लाना बहुत ईजी है, 500 किलोमीटर से नीचे लाने में काफ़ी मुश्किल होती है. तो इसकी वजह से 200 किलोमीटर ऊंचाई पर लॉन्च करके वो टेस्ट करते हैं. तो ये जो 49 सैटेलाइट 3 फरवरी को लॉन्च किया वो सब 200 किलोमीटर की ऑर्बिट में थे. સેટેલાઇટને નીચેના ઓર્બિટમાં રખાયા તે સ્પેસ એક્સની મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે જે સમયે સેટેલાઇટ ગોઠવાઈ રહ્યા હતા તે જ સમયે સૂર્યમાંથી સૌર તોફાન ઉઠ્યું અને બીજી તરફ પૃથ્વીથી નજીક હોવાથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ સેટેલાઇટ પર વધારે પડ્યું, જેના કારણે જ સૌર તોફાનની સૌથી વધુ અસર આ સેટેલાઇટ પર પડી. तो 200 किलोमीटर की ऊंचाई ऐसे है कि वहाँ एटमॉस्फेयर पहुंच जाएगा और एटमॉस्फेयर के जो कण है उसके साथ उसका फ्रिक्शन होगा, तो वो फ्रिक्शन की वजह से उनकी ऑर्बिट नीचे आने लगेगी और काफ़ी फास्ट नीचे आती है. उन्होंने ट्राई भी किया, उनको भी पता चल गया कि ये तो प्रॉब्लम हो गया है, तो उन्होंने क्या किया कि नॉर्मली सैटेलाइट है ना वो ऐसे जाते हैं, उनका जो ब्रॉड फेस है वो उनकी गति की दिशा में होता है, तो उन्होंने उसको टिल्ट करके जो थिनर फेस है वो दिया ताकि फ्रिक्शन कम हो जाए. कभी हम भी साइकिल चलाते हैं तो हमें पता, साइकिल या स्कूटर चलाते हैं तो हम थोड़ा झुक जाते हैं या ऐसा करते हैं, तो कार की भी अभी डिज़ाइन करते हैं तो एरोडायनेमिक डिज़ाइन करते हैं ताकि फ्रिक्शन, तो उन्होंने फ्रिक्शन कम करने की ट्राई की, लेकिन वो कर सके ये सब. इससे पहले तो इतने नीचे आ गए थे कि उन्होंने ऐसे टिल्ट किया, वापस ऐसे हो गए सैटेलाइट. जो ब्रॉडर सेक्शन है वो उनकी गति की दिशा के सामने आ गया तो वो ख़त्म हो गए. એવું નથી કે સ્પેસએક્સ દ્વારા પોતાના સેટેલાઇટને બચાવવા માટે પ્રયાસ નહોતા કરાયા. સૌર તોફાનની અસર શરૂ થતાં જ સ્ટારલિંકની ટીમ દ્વારા સેટેલાઇટને સેફ મોડમાં રાખી દેવાયા હતા, જેમાં સેટેલાઇટ કાગળની એક શીટની જેમ અંતરિક્ષમાં તરતા લાગ્યા હોત, જેના કારણે તેના પર તોફાનનો પ્રભાવ ઓછો પડ્યો હોત. પરંતુ ઊંચાઈના કારણે સેટેલાઇટ પર દબાણ એ હદે વધી ગયું હતું કે એલન મસ્કના કરોડોની કિંમતના 40 સેટેલાઇટ અંતરિક્ષમાં જ રાખ થઈ ગયા. સ્પેશિયલ રિપોર્ટ જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. એલન મસ્કનો સ્ટારલિંક પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો એલન મસ્ક પોતાના આ પ્રોજેક્ટમાં સફળ થઈ જશે તો ઇન્ટરનેટ જગતમાં બહુ મોટી ક્રાંતિ થશે.
એલન મસ્કનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ. 42,000 સેટેલાઇટ મોકલવાનો પ્લાન. ઇન્ટરનેટ જગતમાં થશે ક્રાંતિ. એલન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ છે, ત્યારે મંગળ ગ્રહ પર માનવીને મોકલી શહેર વિકસાવવાના સપના જોઈ રહેલા એલન મસ્ક આખા અંતરિક્ષમાં પોતાના સ્ટારલિંક સેટેલાઇટ ગોઠવી રહ્યા છે. એલન મસ્કનો પ્લાન એવો છે કે તેઓ દુનિયાને ઇન્ટરનેટ સાથે જોડવા માંગે છે. વિશ્વમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવાના હેતુસર સ્પેસએક્સ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2000થી પણ વધુ સેટેલાઇટ્સ અંતરિક્ષમાં લોન્ચ કરાયા છે. એલન મસ્કની આ યોજનામાં ભવિષ્યમાં 42,000 સેટેલાઇટ મોકલવાની તૈયારી કરાઈ રહી છે. આ તમામ પૃથ્વીની ચારે તરફ જાળ બનાવીને ચક્કર લગાવ્યા કરશે. સ્પેસએક્સના આ પ્રોજેક્ટની મદદથી ધરતી પર દુનિયાના લોકોને હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. અને જો આ પ્રોજેક્ટ સફળ થયો તો તે ટેકનિક અને વિજ્ઞાન માટે એક મોટી અજાયબી સાબિત થશે. હાલ ઇન્ટરનેટ માટે ઠેર ઠેર ટાવર લગાવવામાં આવી રહ્યા છે, તાર પાથરવામાં આવી રહ્યા છે, મોટા મોટા નેટવર્ક બનાવવામાં આવી રહ્યા છે. તે પછી જ લોકોને ઇન્ટરનેટ મળે છે. અને જો ઇન્ટરનેટ પણ મળી જાય તો તેવી જગ્યા પર ઝડપી મળે છે જ્યાં મોબાઈલ ટાવર નજીકમાં હોય અથવા તો फाइबर ऑप्टिक જેવા तार સાથે જોડાયેલા હોય. एलन मस्क है वो एक सैटेलाइट इंटरनेट बना रहे हैं. अभी सैटेलाइट इंटरनेट कैसी चीज़ है कि अभी अभी हम देखें तो हमें इंटरनेट मिलता है तो क्या शहरों में अच्छा मिलेगा, देहात में चले जाएंगे तो कम मिलेगा, या बहुत दूर दूर दराज की जगह पर जाए तो इंटरनेट मिलेगा भी नहीं, शायद डेटा भी नहीं होगा, टावर भी नहीं होगा. तो उन्होंने क्या किया कि ये पूरा आपका इंटरनेट है वो सैटेलाइट के जरिए मिलना चाहिए. और सैटेलाइट के जरिए मिलता है तो फिर कहाँ हो आप, छोटे से देहात में हो और ऑल वर्ल्ड में, इंडिया में नहीं कहीं भी हो, तो वो आप इंटरनेट से बहुत फास्ट इंटरनेट से काम कर सकते हो. इसके लिए ये इनके स्टारलिंक सैटेलाइट थे और उन्होंने लॉन्च किए हैं. उन्होंने अभी तक करीब 2000 सैटेलाइट लॉन्च कर दिए हैं. और 2000 सैटेलाइट है वो एक मकड़ी की जाल की तरह पृथ्वी के इर्द गिर्द करीब 550 किलोमीटर की ऊंचाई पर डिफरेंट ऑर्बिट में घूम रहे हैं, डिफरेंट कक्षाओं में घूम रहे हैं. तो एक मकड़ी की जाल बन जाती है, जैसे कि जीपीएस की जाल है, लेकिन वो 20,000 किलोमीटर की ऊंचाई पर है, ये 550 किलोमीटर की ऊंचाई पर है, तो ये चल रहा है. જો સ્પેસએક્સની યોજના સફળ થઈ અને સેટેલાઇટથી ઇન્ટરનેટ મળવા લાગ્યું તો દુનિયાના દરેક ખૂણામાં, દરેક દેશમાં અને દુર્ગમમાં દુર્ગમ જગ્યાઓ ઉપર પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળવા લાગશે. સ્વાભાવિક છે કે આપણને એક સવાલ થશે કે હાલ તો ઇન્ટરનેટ છે તો પછી સેટેલાઇટ ઇન્ટરનેટની શું જરૂર છે? પરંતુ આ ઇન્ટરનેટ સેવા ભવિષ્ય તરફ ઇશારો કરી રહી છે, કારણ કે એલન મસ્કના ઇન્ટરનેટમાં વાયર્ડ કનેક્શન નહીં હોય. તેના ફાયદાની વાત કરીએ તો કોઈ દેશમાં ભૂકંપથી તબાહી થઈ અને ઇન્ટરનેટ માટે સમુદ્રમાં પાથરેલા કેબલ તૂટી જાય તો દુનિયાના મોટાભાગના દેશોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી જશે. તેવા સમયે જો સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા હશે તો આવા પ્રકારની સમસ્યા ઊભી નહીં થાય. દુનિયાના 23 દેશમાં અત્યાર સુધીમાં એલન મસ્કની કંપની દ્વારા પ્રાયોગિક ધોરણે ઇન્ટરનેટ સેવા શરૂ પણ કરી દેવાઈ છે.